વરસાદે સમગ્ર ગુજરાતમાં મોટા પાયે નુકસાન કર્યું છે, જેમાં નર્મદા જિલ્લો પણ બાકી નથી રહ્યો। નર્મદા જિલ્લામાં આ વરસાદને કારણે કેળા, પપૈયા અને કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં હજારો હેક્ટર જમીન પર કેળાનું વાવેતર થયું હતું। કમોસમી વરસાદને કારણે જે જમીનદોસ્ત થયા છે અને ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે, જ્યાં લોકો મુખ્યત્વે ખેતી પર નભે છે અને એવામાં વરસાદના કારણે ફળોનો પાક જેમ કે પપૈયા, કેળા, કેરી આવા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। પપૈયા અને કેળાના ઝાડ તો જાણે જમીનદોસ્ત થયા છે। એક્સપોર્ટ ક્વોલિટીના કેળા કે જેના ખેડૂતોને સારા ભાવ મળવાના હતા, તેને બદલે હવે તેને ખરીદવા કોઈ વેપારી તૈયાર નથી। પવનના કારણે આંબાવાડીમાં કેરી ખરી પડી છે અને ખેડૂતોને હવે કેરી ખાટી લાગશે। ગઈકાલે ખૂબ વાવાઝોડા જોડે વરસાદ પણ હતો, એટલે મારું તો 15 એકર ખેતરમાં કેળો હતી, લગભગ છે તે 7000 છોડવા હતા, એમાંથી માંડ 10% 15% બચ્યા છે અને હવે પછી ઊભા થવાની પણ કોઈ શક્યતા, બીજો પાક પર હોય તેને પર પણ વિચાર કરવો પડે એવું છે। ખરેખર બહુ જ નુકસાન થયું છે। હવે અત્યારે શું છે કે અત્યારે કેળાની સિઝન ચાલુ થઈ છે, બરાબર, એટલે આ જે એક્સપોર્ટ ક્વોલિટીની ટ્રીટમેન્ટ કરેલી છે એ ટ્રીટમેન્ટ પર એમને અત્યારે લગભગ 150 થી 200 રૂપિયા ભાવ મળે છે। અત્યારે માર્કેટ 150 થી 200 રૂપિયા છે, પરંતુ આ વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે એ નુકસાનને ધ્યાનમાં લઈને એ કેળાની પરિસ્થિતિ એવી છે કે કેળું ખરીદે એમાં નથી। અત્યારે જે તૈયાર માલ હશે તે માલ ખરીદાશે તો પણ એની કિંમત અત્યારે 100 રૂપિયા જેવી થઈ જશે। વરસાદ